બદલાતા સમયમાં પણ ભારતની કૃષિ અને પશુપાલનની પરંપરા અડીખમ છે। પશુધન એ આપણી જીવાદોરી છે, જેને જીવંત રાખવા રાજકોટમાં યોજાયો છે એશિયાનો સૌથી મોટો પશુ મેળો। કરોડોની કિંમતના નંદી અને લાખોની કિંમતની ગાયો અહીં આકર્ષણનું કેન્દ્ર બની છે। ભારતીય સંસ્કૃતિમાં પશુઓને ધન સમાન ગણવામાં આવ્યું છે। ગાવો વિશ્વસ્ય માતરઃના મંત્રને સાર્થક કરતા સૌરાષ્ટ્રની શાન ગણાતા રાજકોટના રેસકોર્સ મેદાનમાં શરૂ થયો છે પશુમેળો। અહીં એશિયાના સૌથી મોટા પશુ પ્રદર્શન ઇન્ડિયન કેટલ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો માત્ર પશુઓનું પ્રદર્શન નથી, પરંતુ ભારતીય પ્રજાતિઓના પશુઓના સંવર્ધન અને સંરક્ષણ માટેનો એક મહોત્સવ છે। आईसीएस के द्वारा पहली बार एशिया का सबसे बड़ा लाइव कैटल शो, जिसमें गिर और कांकरेज हैं, वो आयोजित किया जा रहा है। और जिसका मुख्य उद्देश्य यह है कि किसान को सम्मान की दृष्टि से देखें, भारतीय गौपालक आय अर्जित करे, वो जिंदगी उसकी उधार में न हो, उसके गाय की कीमत लाखों करोड़ों में हो। આ આંતરરાષ્ટ્રીય સ્તરના કેટલ શોનું આયોજન ગીર અને કાંકરેજ જેવી ભારતીય ગાયોની પ્રજાતિ વિશે જાગૃતિ લાવવા અને પશુપાલકોને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવાના હેતુથી કરવામાં આવ્યું છે। અહીં ગુજરાતની પ્રખ્યાત ગીર ગાય અને કાંકરેજ પ્રજાતિના ઉત્કૃષ્ટ પશુઓ જોવા મળે છે। કરોડોની કિંમતના નંદી અને લાખોની કિંમતની ગાયો અહીં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ મેળામાં ગાયોની દૂધ આપવાની ક્ષમતા ચકાસવા માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જે પશુપાલકોમાં તંદુરસ્ત સ્પર્ધા જગાડે છે। ખેડૂતો માટે ઓર્ગેનિક ખેતીના સાધનો, દવાઓ અને બિયારણના સ્ટોલ અહીં ઊભા કરાયા છે। करके ये जो कैटल शो है ये इस बार राजकोट में हुआ है। मैं ऐसा आग्रह करूंगा कि अन्य राज्यों में भी हो और अन्य राज्य के लोग जितने भी जो अच्छे ब्रीड का जो गौ संवर्धन करते हैं वो लोग इस कैटल शो में पार्टिसिपेट करें। ये मैसेज बड़ा स्ट्रांग है कि हमारी गाय आधारित जो परंपरा है उसको आगे ले जाना है। कंपटीशन तो एक बहाना है, लेकिन इस शो के माध्यम से हम ये बता सकते हैं कि अच्छी नस्ल को हम कैसे आगे बढ़ा सकते हैं, ताकि आने वाली पीढ़ी जो गाय है उससे जो बेनिफिट्स है वो समझ पाए। અહીં પશુપાલકો માટે 50 લાખ રૂપિયાથી વધુના ઇનામોની જાહેરાત કરવામાં આવી છે। ઉપરાંત દેશ વિદેશના નિષ્ણાતો દ્વારા પશુઓના આરોગ્ય અને આહાર વિશે સેમિનાર યોજાય છે। મેળામાં માત્ર જ્ઞાન જ નહીં, પણ મનોરંજનની પણ વ્યવસ્થા છે। રાત્રિ દરમિયાન લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જે ગુજરાતની અસ્મિતાને જીવંત રાખે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।